અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। 5,500 લાખ રૂપિયાના ખર્ચે 292 બેડ સાથે આધુનિક લિફ્ટ સાથે 4 માળનું બિલ્ડિંગ બનશે। મહત્વનું છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ દરમિયાન એનાલોગ પનીર અંગે નિવેદન આપતા જણાવ્યું કે વિક્રેતાઓ એનાલોગ પનીરની બનાવટ કે વેચાણ કરી શકશે નહીં। સરકારે 74 જગ્યા પર રેડ પાડી હજારો કિલો પનીરનો નાશ કર્યો છે। નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારને છોડવામાં નહીં આવે। સાવરકુંડલામાં આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ટાઈપ 55 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીંના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના પ્રચંડ માંગથી વધુ બજેટ મંજૂર કરાવીને બધા જ વિભાગો અહીંયા શરૂ થશે। આ એક સાવરકુંડલાની ખાલી સાવરકુંડલા માટે નહીં તો આજુબાજુના દરેક ગામોને એક સરસ સેવાનો બધા લોકોને લાભ મળશે। રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સાવરકુંડલાના જૂના સાવર ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય, આંબરડી ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય અને સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્રિટિકલ કેર યુનિટ સાથે સાવરકુંડલાનું સ્વપ્ન જે છે એ સિદ્ધ થાય એવા પ્રકારનો આજે ત્રિવિધ કાર્યક્રમ છે। સાથે સાથે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત એ પણ સૂચક છે કે કેવી રીતે સાવરકુંડલા આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર માનની પ્રધાનમંત્રીની જે કલ્પના છે એની દ્રષ્ટિએ આ વિસ્તાર આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની રહ્યો છે। ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર કોઈ પણ પ્રકારનું બનાવી પણ નહીં શકે, વેચી પણ નહીં શકે અને એનું પરિવહન પણ નહીં કરી શકે। કાલેથી ગુજરાતમાં લગભગ 74 જગ્યા પર રેડ પાડી આ પનીરનો હજારો કિલો ઉપરના પનીરનો નાશ કરી દેવામાં આવ્યો છે। ભેળસેળિયા માફિયાઓ ચેતી જાય, કારણ કે લોકોના હેલ્થ સાથે ચેડા કરનાર આ લોકોને બક્ષવામાં આવશે નહીં।